આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે। ભરૂચ શહેરમાં 3, અંકલેશ્વરમાં 2 તથા ઝઘડિયામાં 1 રથયાત્રા યોજાવાની છે। ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોયાર સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી। આ ફ્લેગ માર્ચ પુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર અને સોનેરી મહેલ સુધી યોજાઈ હતી। સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી સીકે પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી। રથયાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી પણ સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર નજર રાખવામાં આવનાર છે। અષાઢી બીજના અનુસંધાનમાં ભરૂચ જિલ્લાના ભરૂચ શહેરમાં 3, અંકલેશ્વર શહેરમાં 2 અને ઝઘડિયામાં 1 એમ મળી કુલ 6 જેટલી રથયાત્રાઓ પરંપરાગત રીતે નીકળે છે। રથયાત્રા શાંતિમય વાતાવરણમાં અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સારી રીતે રથયાત્રાનો પ્રસંગ ઉજવાય એટલા માટે પોલીસ અધિક્ષક સાહેબ શ્રીનાઓ દ્વારા આગોતરું આયોજન કરીને અસામાજિક તત્વોના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા છે। શાંતિ સમિતિની મિટિંગો પણ લેવામાં આવેલી છે, જેમાં તમામ કોમના આગેવાનોને સામેલ કરવામાં આવેલા। અવારનવાર જેટલા પણ વિસ્તારમાં જે રથયાત્રા નીકળે છે ત્યાં છેલ્લા અઠવાડિયાથી રોજે રોજ પોલીસનું ફૂટમાર્ચ પણ કરવામાં આવ્યું છે, એરિયા ડોમિનેશન કરવામાં આવેલું છે અને તે અનુસંધાને પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવીને આજે રિહર્સલ બંદોબસ્ત પણ કરવામાં આવેલ છે। ભરૂચ શહેરમાં ભરૂચ કુરજા વિસ્તારમાંથી ભગવાન શ્રી દત્તજીના મંદિરેથી એક વર્ષો પુરાણી પરંપરાગત પૌરાણિક રીતે રથયાત્રા નીકળે છે, જે કુરજા વિસ્તારમાંથી નીકળી ભરૂચનું જે જૂનું શહેર છે, જૂના શહેર વિસ્તારમાંથી નીકળી સોનેરી મહેલ ખાતે ભોયવાડમાં જે ઘોઘા બાપજીનું મંદિર આવેલું છે ત્યાં આવીને આ જે રથયાત્રા પૂરી થાય છે એ ખૂબ જ પુરાણી અને ભરૂચ નગરની એક જે શાન કહી શકાય એવી એક રથયાત્રા એવી રૂટ ઉપરથી નીકળે છે। એ રૂટમાં હિન્દુ મુસ્લિમ ના લોકોનો મિશ્ર વિસ્તાર પણ આવેલો છે। આ રથયાત્રા બહુ શાંતિપૂર્વક રીતે નીકળે એના માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પાડવામાં આવેલો છે। આ રથયાત્રામાં 3 જેટલા ડીવાયએસપી, 8 જેટલા પીઆઈ શ્રી અને 23 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ ઉપરાંત 456 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓ ઉપરાંત 266 જેટલા હોમગાર્ડ અને જીઆરડીનો પણ બંદોબસ્ત માટે ઉપયોગ કરવામાં આવેલો છે। એટલે આ રથયાત્રાનો બંદોબસ્ત સમગ્ર ભરૂચ જિલ્લામાં શાંતિમય રીતે પૂર્ણ થાય એના માટે તમામ પ્રકારના પગલાં ભરવામાં આવેલા છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે।